બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે, બીજાના દોષ જોવાથી. જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી, જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી. બીજાના દોષ જોવાથી તૂટ્યું જો માનવીનું મન, ફરી સંતાતા લાગે યોગ, ક્યાં સુધી જીવ તો નથી દેહ જીવે છે આંતરિક ભૂલચૂક. બીજાના દોષ જોવાથી જગત દોષિત છે જ નહીં, ઉદય કર મોનો સઘળો નાશ, ગલન વખતે નિહાળી લે ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. બીજાના દોષ જોવાથી. જય સચ્ચિદાનંદ. આ પદનો જો સાર જોવો હોય તો અમે બે વસ્તુ છે. અંદરથી આપણને વિજ્ઞાનથી સમજણથી વિતરાગ બનાવે છે અને બહારથી આપણને પ્રેમ સ્વરૂપ બનાવે છે. એવી રીતે નિર્દોષ જોઈને આપણે બધા જોડે સ્નેહ, પ્રેમ, એકતા સંપાદન કરીએ. નહીં તો ત્યારે પ્રેમ સ્વરૂપ થવાય નહીં. અને એ આખું પરમાત્માપણું છે એ આખું કેમ કરીને એક થવાનું, કેમ કરીને પ્રેમ સ્વરૂપ થવાનું એ માર્ગદર્શન કરે છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. બધા જ જે મોટા પુરુષ થઈ ગયા તે આવી રીતે બધા જોડે પ્રેમ સ્વરૂપે રહ્યા હતા અને અંદરથી વિતરાગ રહ્યા હતા. આ બે વસ્તુ એટલી અઘરી છે ખરેખર જોવા જાય તો, પણ જ્યારે આવું વિજ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે સહજ અને ખૂબ સહેલું થઈ જાય છે. અને સૌથી મોટી વાત, દાદા એમના જીવન દાખલો આપીને જીવી બતાડ્યું કે કેવી રીતે અંદરથી વિતરાગ રહેવાનું અને બહારથી પ્રજા જોડે પ્રેમ સ્વરૂપે જીવી જાણવાનું. એમણે એમની વિતરાગતા સંપૂર્ણ ગુપ્ત રાખી હતી અને એમનું પ્રેમ સ્વરૂપ
બિલકુલ ઉઘાડું કરી દીધું હતું 100%. એટલે હવે આપણે વિચાર કરીએ કે એ વિતરાગતા, પોતાની નિષ્પૃહતા એ અંદરથી કેવી રીતે એમણે ગુપ્ત રાખી કે આખો દરેકનો આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરવાનો ગુપ્ત માર્ગ છે. એ ભાગ ક્યારે દેખાતો નથી, પણ અંદરની વિતરાગતા ત્યારે જ સિદ્ધ થાય ત્યારે ભાવ સંપૂર્ણ પ્રેમ સ્વરૂપ થાય. અને દાદાનો જીવંત ઉદાહરણ કે બહારથી પ્રેમ સ્વરૂપ એટલે આ જગતમાં જે રીતે કહે છે મીઠી છુરી કરીને, એટલે ખાલી બહારથી સારા દેખાવું એવી રીતે નહીં, બહારથી દેખાવો કરવો એવું નહીં, હૃદયથી કેવી રીતે બધા જોડે એકતાથી રહેવું, પ્રેમ સ્વરૂપે રહેવું. અને એ જે એમને જીવ બચાડ્યું છે એનું પાછું એનું પ્રમાણ પણ આપ્યું કે બધા જ આકર્ષાય, જબરજસ્ત આકર્ષણ થાય. કારણ કે એનું જે પિક્ચર છે, આભા પડે છે ને તે સામાને જે સામા જ્યારે એમને જુએ છે ને ત્યારે એમને હું પોતે જ છું એવી રીતે લાગે છે. કેમ? કારણ કે દાદા પોતે જેવી રીતે રહેતા હતા એ બધે હું છું કરીને એ એમનું પ્રેમ સ્વરૂપ હતું. આસક્તિ વાળું નથી, આસક્તિ વાળું નહોતું. એટલે આને લક્ષમાં રાખીને કંઈક લોકો સંસારમાં લાભ કરવા માટે કંઈક રમતો રમે છે. ખાલી બસ હું મોટો, હું જાણું છું, હું સમજુ છું અને બધા મને પૂજે. આ પૂજાવાની કામના, મોટા થવાની લાલસા એટલી બધી ડેન્જરસ છે. આ બધા જ મોટા પુરુષો, વિરલ પુરુષો દિલથી નાના હતા અને એમની અંદરની વિતરાગતાથી એમનાથી કોઈ મોટું નહોતું. અને બહારથી એમના પ્રેમ સ્વરૂપે એમનાથી કોઈ નાનું નહોતું. એટલે એ રીતે બધાની અંદર એ જતા કરી શક્યા. એટલે કે સૌથી નાના હતા એટલે બધા જોડે પ્રેમથી, આદરથી, લઘુ ભાવે, લઘુત્તમ ભાવે રહી શક્યા. એ જ આપણું લક્ષ્ય છે. કઈ રીતે નિર્દોષ જોઈને બધા જોડે આપણે પ્રેમ સંપાદન કરવું, ખરેખર નિર્દોષ છે એ વિજ્ઞાન આપણને મળેલું છે. એટલે આજથી 3 દિવસ જે અહીંયા પુણ્યતિથિનો પ્રોગ્રામ છે એ દાદા ભગવાન પ્રત્યે આપણી સમર્પણતા, ભક્તિ અને સિન્સિયરિટી એનું પ્રમાણ એ રહે છે કે આપણે આ ભાવ સાથે, આ નિશ્ચય સાથે આ 3 દિવસે એવું પાકું કરીએ કે એ દાદાનું પ્રેમ સ્વરૂપ અને એ દાદાની વિતરાગતા આપણી અંદર પ્રગટ થાય અને કેવી રીતે આપણે એમના જગતના કલ્યાણમાં એક ટેકારૂપ આપણું જીવન બને. ભાવના સાથે જય સચ્ચિદાનંદ.